આપણે ચાર ચાર રચનાઓ એ રીતે આપણે સ્પેલ છે અને સુગમ સંગીતને આપ આટલી સુંદરતાથી વધાવો છો. વિદ્યાનગર વિદ્યાની નગરી છે એટલે સંસ્કૃતિ તો મૂળમાં હોય જ અને કલા પણ એટલી જ ઘનિષ્ઠતાથી જોડાયેલી છે. જોરદાર તાળીઓ આપણા સૌ માટે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. તમે વાતો, સુરેશ દલાલ સાહેબ, તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ. ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. આપણે વાતો કરવી છે. હા, મયુરભાઈ છે અને વાંસળી વાદક એમના આ સંગીતની એક આ તમારી સુધી જે પહોંચે છે ને એ ઈ માઇનોર, ડી માઇનોર ને મેજર ને આ બધું જ પ્રવાહિતાની સાથે. મયુરભાઈની વાત મેં તમને કરી છે કે પિતાશ્રી આખી યુનિવર્સિટી છે ભજનની, વારસામાં સંગીત મળ્યું છે. પણ ફોક પહેલી વાર મારા સ્વર સંગમમાં આવ્યા ને તો મને ડર હતો કે મયુરભાઈ ગઝલ ગાવાના છે. મેં કહું ફોકના, એટલે તમે જુઓ એક ફોકમાં એટલો બેતાજ બાદશાહ આખા 4 દાયકાથી આપણા ગુજરાતી સમાજ પર એ રાજ કરે અને એમનો દીકરો ગઝલમાં, બંને આખી આસમાન જમીનની વાત છે. એ એટલા ફોક અને ગઝલ ગાવી, બે આસમાન જમીન જુદા જુદા છે. કારણ કે એને મેં જોયું એ ગળું આખું અલગ છે, સુગમનું ગળું છે, એ ફોક ના ગાઈ શકે પરંતુ સુંદર રીતે એ. અને અમદાવાદમાં તમે આવો ને તો બાપનો બગીચો એવી હોટલ હોય અમારી, હોરર કાફે, ત્યાં જાવ એટલે તમને હોરરના જ બધા સીન મળે. અને 4 દિવસ પહેલાં બાપના બગીચામાં પાછા સોલો કાર્યક્રમ પરફોર્મન્સ કરીને મયુરભાઈ આવ્યા છે. એટલે જોરદાર તાળીઓ. એમને સુંદર ગઝલના સોલો પ્રોગ્રામ કર્યા છે. અમદાવાદમાં તમે આવો તો તમે ત્યાં બાઇક, કોઈ રેસર બાઇક ચલાવતો હોય નિરંજન સર, તો ત્યાં હેલ્મેટ પર પણ સિંગડા હોય. આમ છો એટલે આમ જોઈએ સાલું યુગ પરિવર્તનની વાત તો છે જ, પણ આટલો જલ્દી. આપણે સતયુગમાં જ્યારે હતા ને ત્યારે સતયુગમાં એવું કહેવાતું કે દેવલોક ને દાનવલોક અલગ અલગ હતા. પછી દ્રાપર આવ્યો એટલે લંકા અને રામ એક જ ધરતી પર પણ એક બીજા દેશમાં ને આ દેશમાં. પછી ત્રેતા આવ્યો, કૌરવ અને પાંડવો એક જ પરિવારમાં, અને કલિયુગમાં એક જ દેહમાં. દેવ અને દાનવ આપણે કઈ રીતે વર્તીએ છીએ ને બધું મદાર એના પર છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેવ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. મયુર ચૌહાણ, સુંદર રચના, કમ્પોઝિશન પણ એમનું છે, સ્વરકાર પણ સુંદર છે. જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે. મનુભાઈ ત્રિવેદીનું સુંદર રચના, સ્વરાંકન મયુરભાઈનું. વિનંતી મયુરભાઈ સુંદર પ્રસ્તુતિ માટે જોરદાર તાળીઓ. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, જુદી જિંદગી છે મિજાજે મિજાજે.
जुदा छे मुसाफिर जहाजे जहाजे जुदी जिंदगी छे मिजाजे मिजाजे जुदी बंदगी छे नमाजे नमाजे जुदी जिंदगी छे मिजाजे मिजाजे છેક જ સમદલ થયું એટલે શું છેક જ સમદલ થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે ભલે હોય એક જ એ અંતરથી વહેતા ભલે હોય એક જ એ અંતરથી વહેતા છે સૂરજ ઉદેરા રિયાજે રિયાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ જુદી પ્રીત જાગે મલાજે મલાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે તમે કેમ ગાફિલ હજી છો ગાફિલ તમે કેમ ગાફિલ હજી છો ગાફિલ જુઓ બદલે દુનિયા તકાજે તકાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે
बहुत अच्छे भाई, क्या बात है મયુરભાઈ ચૌહાણ, बहुत अच्छे. માણસ જો પાગલ ના હોય ને પાગલ, તો કશું જ ના કરી શક્યો. કોઈ પણ કાર્ય માટે તમારે પાગલ બનવું પડે. પ્રેમમાં પડવું ને, આ બધી ઘટના મારે જે વાત કરવી છે, થોમસ આલ્વા એડિશન એ રોજ લેબોરેટરીમાં આવે, 700 પ્રયોગ કરી ચૂક્યા હતા એ નવો બલ્બ શોધવા માટે. તો બધા જ ઉદાસ 700 પ્રયોગો કર્યા આપણે, એટલે તોય રોજ સવારે લેબોરેટરીમાં આવે અને એટલા જ ઉત્સાહથી. એટલે બધા પૂછે કે આટલા બધા પ્રયોગો કર્યા, હવે આ કાર્યને પડતું મૂકીએ આપણે. પણ માણસ પાગલ છે, જનૂન ચડ્યું છે, અને એ આવે છે 800 900 એટલે પછી જવાબ આપે છે. હવે આપણે જો 1000 ભૂલો મેક્સિમમ કરી શકીએ, 700 તો આપણે કરી દીધી. એમ આપણે દરવાજાની વધારે નજીક છીએ, અને પછી આપણને આ વીજળીનો લેમ્પ મળે છે. એટલે માણસને, અને આવું જ છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા માટે આખી જિંદગી બળ્યા છો? આ પ્રેમમાં પડવું ને એટલે પડવું, એમાં ઊભા થવાની કોઈ ગેરંટી ના હોય. એટલે એને પડવાની વાત કરીશ કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં, કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં, કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી, એ પીંછાઓમાંથી મોર થયો કે નહીં. મુકેશ જોશી. આ પીંછાઓમાંથી મોર કરવાની કળા છે ને, એ ગઝલકારોને કવિઓ પાસે હોય, અને આ મોરને તા થઈ નચાવવાની કળા સ્વરકારોને સંગીતકારો પાસે. જોરદાર તાળીઓ આ બધા માટે. અદબ આમો છે મૈખાને કા જર્રા જર્રા, सैकड़ों तरह से आ जाते हैं सिजदा करना, इश्क पाबंदे वफा है न के पाबंदे रसुम, सिर झुकाने को नहीं कहते हैं सिजदा करना. મયુર ચૌહાણને જ વિનંતી કરવી છે, પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી, જીવન થશે ખુવાર તમારું ગજું નથી. નાજીર દેખૈયા સાહેબની સુંદર રચના અને વિવેક વાઢેરનું કમ્પોઝિશન છે, મયુરભાઈ રજૂ કરી રહ્યા છે. પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી, પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી, જીવન થશે ખુવાર, જીવન થશે ખુવાર તમારો ગજો પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી. તજવા તમારા દ્વાર તમારો ગજો નથી, હો તજવા તમારા દ્વાર તમારો ગજો નથી, તલવારની છે ધાર તમારો ગજો નથી, પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી.
રેવા દો પક્ષ લેવો અમારો ભલા થઈ રેવા દો પક્ષ લેવો અમારો ભલા થઈ દુશ્મન થશે હજાર તમારું ગજો નથી પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી નાઝિલની જેમ હસ્તી મિટાવે નહીં શકો હો નાઝિલની જેમ હસ્તી મિટાવે નહીં શકો કરજો નહીં કરાર તમારું ગજો નથી પાગલથી કરવો પ્યાર તમારું ગજો નથી જીવન થશે ખુવાર જીવન થશે ખુવાર તમારું ગજો નથી પાગલથી કરવો પ્યાર તમારું ગજો નથી તમારું ગજો નથી તમારું વાહ વાહ ક્યા બાત बहुत अच्छे मयूरभाई बहुत अच्छे અમારા કેમેરામેન શૈલેષભાઈ ભાવેશભાઈ અને અમને અહીં સુધી લાવ્યા છે ડ્રાઈવર જિજ્ઞેશભાઈ જોરદાર તાળીઓ એ બધા જે કેમેરામાં કંડારીને ભારતના 22 રાજ્યોમાં પ્રસારણ બતાવવાના છે સ્વરહેલીના માધ્યમથી અહીં કવિઓ પણ અદ્ભુત રીતે કવિતા દ્વારા જે આ વિદ્યાનગરી છે એને બધા જોડાય છે એનો આનંદ છે રજનીશજી એકવાર અમેરિકા પ્રથમવાર ગયા રજનીશજી ઓશો રજનીશ અને એમણે ત્યાં જઈને જોયું ને પછી એ કહે છે મા નીલમને કે આ દેશ બહુ દુઃખી હશે એમ એટલે મા નીલમ પૂછે કે આવું કેમ એ કે મનોરંજનના આટલા જલદ સાધનો ના હોત કે જલદ સાધનો મનોરંજનના ના હોય એક ટીચર નોંધ મોકલે છે ઘરે કે તમારો દીકરો ભણવામાં આજ્ઞાંકિત છે હોશિયાર છે ખૂબ જ ડાહ્યો છે પરંતુ એ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય વધારે બગાડે છે એટલે એની મમ્મી વળતી નોંધ મોકલે છે આનો કોઈ ઉકેલ હોય તો બતાવો ને એના પપ્પાનો પણ આ જ પ્રોબ્લેમ છે સબકી બિગડી કો બનાને નિકલે યાર હમ તુમ ભી દીવાને નિકલે रेत है धूप है सहरा है यहाँ प्यास हम कहाँ बुझाने निकले चांद को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले વાહ 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 મારું મનગમતું કમ્પોઝિશન મયુરભાઈ ગાવા જઈ રહ્યા છે આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ ફૂલોની વાત કરીએ ફોરમની વાત કરીએ કુતુબ આઝાદની રચના છે અને ધર્મેશ પંડ્યાનું સ્વરાંકન છે મયુર ચૌહાણને વિનંતી સુંદર પ્રસ્તુતિ માટે
આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ, આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ, આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ. તંતુ લાગણીના કોમળ બનાવવાને, તંતુ લાગણીના કોમળ બનાવવાને, મોંઘેરા મોતીઓની શબનમની વાત કરીએ, વર્ષાએ આધરાને, વર્ષાએ આધરાને બક્ષી દીધું છે યૌવન, કુદરતની પાથરેલી જાજમની વાત કરીએ, આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ. રંગીન જિંદગીના સપનાઓ યાદ કરીએ, રંગીન જિંદગીના સપનાઓ યાદ કરીએ, ભૂતકાળની નશીલી મોસમની વાત કરીએ, આઝાદ યાદ કોઈ, આઝાદ યાદ કોઈ ધબકે છે શ્વાસ સાથે, ચાલો અમાસમાં પણ પૂનમની વાત કરીએ, આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ, આવો તો ભીની ભીની મોસમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, પૂનમની વાત કરીએ, ફૂલોની વાત કરીએ, पूनमनी बात करिए. बहुत अच्छे भाई, बहुत अच्छे.